નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજે છે કપાસ બજાર કઈ રીતનું જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો એક અગાઉ ડિસ્ક્લેમર આપી દઉં કે હવે મિત્રો જે રજાઓના દિવસ છે એ ધીરે ધીરે શરૂ થવા લાગ્યા છે, જેના લીધે અમુક જ જેવા સેન્ટરો છે કે જે હરાજીના કામ શરૂ છે, બાકી મોસ્ટ ઓફ સેન્ટરોમાં અત્યારે જે હરાજીના કામ છે બંધ થઈ ગયા છે, જેના લીધે જે ભાવ છે એમાં મિત્રો થોડીક વધઘટ જોવા મળી શકે છે, જેની બધા મિત્રોએ ખાસ નોંધ લેવી। મિત્રો, આજનો જે આ વિડીયો છે એમાં ખાસ કરીને આપણે જે આગામી દિવસો છે એટલે કે જે આ જન્માષ્ટમીની રજા બાદ માર્કેટ કઈ રીતનું જોવા મળી શકે છે એના વિશે માહિતી ટૂંકમાં મેળવવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો, જે ગઈકાલે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ ભાવની વાત કરીએ તો જસદણની અંદર સૌથી ઊંચો ભાવ બોલાયો હતો, જેમાં વાત કરીએ તો 1641 રૂપિયા સાથે જોવા મળી રહ્યો હતો અને ગઈકાલે 13 માર્કેટયાર્ડો મિત્રો ઓપન જોવા મળી રહ્યા હતા। આ સાથે હું તમને વાત કરું તો આજે પણ મિત્રો જે ભાવ છે 1650 સુધીમાં જ જોવા મળી જવાનો છે, એનાથી વિશેષ ભાવ નહીં હોય। સેન્ટરોની વાત કરીએ તો મે બી મિત્રો હજી પણ 5 થી 10 સેન્ટરોમાં જ હરાજી થાય એવી ધારણા છે। આ ઉપરાંત મિત્રો આગામી દિવસોમાં કપાસની વાત કરીએ તો જે કપાસની આવકો છે એના ઉપર બજાર છે મિત્રો એ ડિપેન્ડન્ટ જોવા મળી રહ્યું છે, કઈ રીતની આવકો જોવા મળે છે। આ ઉપરાંત મિત્રો જે આ વર્ષે કપાસનું ઉત્પાદન છે એની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીએ વાવેતર ઓછું છે, જેના લીધે ઉત્પાદન પણ થોડું ઓછું રહે એવી ધારણા છે, પરંતુ આ વર્ષનો જે ફાલ છે કપાસનો અને જે સારી એવી મિત્રો જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો 80થી લઈને 100 ટનની અત્યારે ડેઇલી બેસિસ ઉપર આવકો છે એ જોવા મળી રહી છે। મિત્રો, જન્માષ્ટમી પછી જે માર્કેટ છે એ સારું એવું જોવા મળી જશે, મે બી નવા કપાસની આવક થતાં માર્કેટ છે એમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે। મિત્રો, વાત કરીએ MCX વાયદાની, MCX વાયદામાં 200 રૂપિયાના સુધારા સાથે 57,000ની જે સપાટી હતી એને ટચ કરી લીધી છે। આગામી દિવસોમાં હજી પણ જે MCX વાયદો છે સારો એવો સુધારતો જોવા મળે એવી ધારણા છે। US કોટન વાયદાની વાત કરીએ તો $0.13 એટલે કે સમથિંગ 15 રૂપિયાના ઘટાડા સાથે $17.58 અત્યારે જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની, તો જે કપાસના એવરેજ ભાવ છે એ 7,138 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૌથી નીચા ભાવ 3,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવ 8,205 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી। આ ઉપરાંત મિત્રો અત્યારે માર્કેટયાર્ડો બંધ છે, જેના લીધે હજી પણ કહું છું ભાવમાં નીચી ઉઠઘટ જોવા મળી શકે છે। બધા મિત્રો ખાસ નોંધ લેજો અને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। આજે કોઈ ખાસ કન્ટેન્ટ હતું નહીં। આ ઉપરાંત એરંડા, તલ અને જે જીરું છે એના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે, ખાસ જોઈ લેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।